મમ્મી તું આજ મને ભૂલી ગઈ કે આજ તને તારી દીકરી એકેય વાર યાદ ન આવી. જમાઈ દીકરા જેવા હતા મારા જમાઈ. મને એમ કોઈ દી એમ નથી લાગ્યું મારા જમાઈ છે. અમને મમ્મી પપ્પાની જેમ જ રાખતા, એના મમ્મી પપ્પા એવા જ અમને રાખતા. મારી નાની બેબી તો એમ જ કહેતી કે મમ્મી કે હું ભણીશ, તમે મને ભણાવજો, સાસરે ન મોકલતા, હું તમને બેયને સાચવીશ, ભણીશ અને હું જોબ કરીશ સારી એવી કે અને હું તમને સાચવીશ કે એમ. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે ઘટના હતી જેમાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, એ ઘટનાને આજે 1 મહિનો થઈ ગયો છે. આજે રાજકોટ બંધનું એલાન પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે અને મોટાભાગના લોકો દ્વારા આ બંધના સમર્થનને પણ ખૂબ સારો પ્રતિસાદ છે તે આપવામાં આવ્યો અને જે આ પીડિતો છે, જે ભોગ બનના લોકો હતા, તેમને ન્યાય માટે આજે એલાન આપવામાં આવ્યું હતું. જે તપાસ ચાલી રહી છે તેમાં મોટા મગરમચ્છોને પકડવામાં આવે તેવી પણ માગ છે તે કરવામાં આવી છે. ત્યારે આજે આ ઘટનાને 1 મહિનો થયો છે ને જે મૃતકોના પરિવાર છે તેમની શું હાલત છે, તેઓ અત્યારે શું વિચારી રહ્યા છે તે અંગે આપણે તેમની સાથે વાત કરવા માટે પહોંચવા છીએ. આપણે મોડાસિયા પરિવારની સાથે વાત કરવા માટે પહોંચ્યા છીએ, જેમના એક જ પરિવારના 3 લોકો છે તેમણે પોતાના જીવ છે તે ગુમાવ્યા છે. આપણે એમની સાથે વાત કરશું. કાકા, શું તમારા ઘરના 3 લોકો એક સાથે વયા ગયા? 5 થી 10 મિનિટની અંદર તેમના મૃતદેહો પણ મળવા મુશ્કેલ થઈ ગયા. આજે આ ઘટનાને 1 મહિનો થયો છે, કેટલી યાદ આવે છે એ લોકોને? યાદ તો અમે જીવીએ ત્યાં સુધી હવે ભૂલાવાની જ નથી, સમજી લેજો. અમારે નાના ભૂલકા વયા ગયા ને હવે અમે મોટા થઈ ગયા. અમારી તો હવે જે અડધી ઉંમર તો પૂરી થઈ ગઈ, હવે અડધી રહી. હવે એના વગર તો જીવવું અમારે માટે મુશ્કેલ છે બની ગયું. તમારા 2 દીકરી હતા અને એક જમાઈ હતા. દીકરીના લગ્ન ક્યારે થયા અને બીજી દીકરી છે તેઓ શું કરતા હતા? મારી બીજી દીકરી હજી BCAમાં બીજા સેમેસ્ટરની હજી એક્ઝામ દેવાની હતી અને બીજું સેમેસ્ટર અત્યારે ચાલુ જ હતું અને BCAમાં કરતી હતી. અને મારી મોટી દીકરીના હજી હમણાં ફેબ્રુઆરી 28-29ના મેરેજ હતા 2024ના. ક્યાં ગામ પરણાવ્યા? વેરાવળ મુકામે પરણાવેલા હતા. કેવી રીતે આ ગેમ ઝોનમાં જવાનું તેમને નક્કી થયું? આખી એ દિવસે કઈ પ્રકારનો ઘટનાક્રમ રહ્યો હતો આખો? એ આ લોકો ફેસબુક ઉપરથી કંઈક 99 રૂપિયામાં જાહેરાત સાંભળીને કદાચ ગયા છે. બાકી તો આટલા વર્ષ સુધીમાં ગેમ ઝોન હતું પણ કોઈ દિવસ એ ગયા નહોતા. મારા અંદાજ પ્રમાણે એ આ ફેસબુક ઉપરથી આ જાહેરાત 99 વાળી જોઈને એ ગયા હશે, એવું લાગે છે મને. આજે રાજકોટ બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે. આપને આનું સમર્થન છે અને હવે તપાસ જે ચાલી રહી છે એનાથી તમે કેટલા સંતુષ્ટ છો? જે સહાય જે મળી છે તેનાથી પણ તમે કેટલા સંતુષ્ટ છો અથવા આગળ વધુ સહાય મળવી જોઈએ કે કેમ? મારું સમર્થન તો એવું છે કે જે ગેમ ઝોનમાં જે લોકોએ આવું બધું કર્યું છે એને પૂરેપૂરું દંડ મળવો જોઈએ, એને સજા થવી જોઈએ, બરાબર છે. અને જે ભૂલકા ગયા છે એ તો પાછા આવવાના નથી. જો આપણે બંધ રાખીએ કે ચાલુ રાખીએ એનાથી કશો ફરક નથી પડતો, પણ જે વસ્તુ થઈ છે એ વસ્તુ હવે ક્યાંય કોઈ જગ્યાએ ન થાય એવી મારી માગણી છે. સરકાર આગળ હું એટલી જ પ્રાર્થના કરું કે આવું ગેમ ઝોનમાં જે રીતે થયું છે એવું કોઈ જગ્યાએ ન થાય એવી તકેદારી રાખે સરકાર. મેઇન વસ્તુ એ છે. એક જ પરિવારની 2 બહેનો એક સાથે મોત થઈ ગયા. તેમના મમ્મી પણ આપણી સાથે છે. બેન, શું કહેશો? હવે તમારી આગળ માંગ શું છે? તપાસ કઈ રીતની થવી જોઈએ? તપાસ તો એમ કે થવી જ જોઈએ, કારણ કે આ છોકરાઓને આ વિડીયા જોઈને બધાય જાય છે. ઘણા મા બાપને તો ખબર નથી. ચાલો અમે તો સંસ્કાર એવા આપ્યા હતા તો અમારા છોકરાઓ તો અમને કહીને ગયા, પણ બીજા મા બાપને તો છોકરાઓ કહેતા પણ નથી અને આમ ઘરેથી નીકળી જાય. હવે એ લોકોમાં એના મા બાપ ક્યાં ગોતવાઈ જવા? છોકરાને ખબર જ નથી કે છોકરાઓ ક્યાં ગયા છે. તો અને આ જાહેરાતો આમ તો બંધ કરવાની છે. પૈસા માટે જે કાંઈ થાય છે એ થાય છે. પૈસા માટે બધાએ સંતુષ્ટ રાખવો જોઈએ, કારણ કે આ જેટલું પૈસો વધે છે એટલું જ આ બધું પાપ વધે છે બધું. તો મારી તો ઈચ્છા એવી છે કે આવું બધું ઓછું કરો. પૈસા હાટું કોઈના જીવ ન લ્યો એમ. ભલે તમે મહેનત કરો પણ જે છે એમાં સંતોષ માનતા શીખો એમ. બેન, છેલ્લે તમારી દીકરીઓ સાથે શું વાત થઈ હતી? ક્યારે વાત થઈ હતી? તમારા જમાઈ વેરાવળ રહેતા હતા, ક્યારે આવ્યા હતા તેઓ? છેલ્લે તમારે શું વાત થઈ હતી એમની સાથે? એની સાથે બસ એટલે જ, મમ્મી તું આજ મને ભૂલી ગઈ કે આજ તને તારી દીકરી એકેય વાર યાદ ન આવી. મેં કીધું ના બટા મને યાદ જ હતું, પણ મેં કીધું મારા જમાઈ છે ને 5 વાગે આવવાના હતા તો મેં કીધું હું મોડેકથી ફોન કરીશ એટલે બધાની સાથે વાત થઈ જાય મેં કીધું એમ. પણ પછી મારાથી રહ્યો નહીં તો મેં 4 વાગે એમને ફોન કર્યો તો બધાની સાથે મેં વાત કરી, કેમ છો, કેમ નહીં, શું કરો છો બધાય. તો બસ એટલી વાત થઈ કે શું કરો છો? તો જમાઈ છે કંઈક ના વાગે તો છોકરીઓ તૈયાર થતી, મમ્મી અમે અટલ સરોવર છે. એ લોકો જવાના હતા અટલ સરોવર, તો મને કંઈક અટલ સરોવર જવું છે. એ મેં વાંધો નહીં, જાઓ બધાય જઈ આવો. મેં કીધું ને
પછી એ લોકોને વળી શું થયું તો વળી ત્યાં વયા ગયા બધા ગેમ ઝોનમાં. આવે છોકરાઓનું મન ફર્યું છે કે ભાઈ હાલો આમ જઈએ, તો વળી ત્યાં ગયા. તો અહીંથી 4 વાગે તો હજી ઘરે હતા જ, એટલે 4:30 આસપાસ નીકળ્યા છે. ને 5:25 મારી બેબીએ સ્નેપ મૂક્યો હતો, તો એની ફ્રેન્ડે જોયો કે ટીસાનો સ્નેપ હતો એમ. પછી એણે કંઈક મેસેજ ઓલા એકાબીજી વાત કરતા હોય એવી રીતે વાત કરી, તો ત્યાંથી કંઈ રિસ્પોન્સ ન મળ્યો. પછી એના પપ્પા ટીવી જોતા હતા સાંજે 7 વાગે, તો 7 વાગે ટીવી જોતા હતા ને તો એમાં સમાચારમાં બધું આવતું હતું. એટલે એને કે મારી ફ્રેન્ડ તો આમાં ગઈ છે એ કે કેમ, તો એને પપ્પાને વાત કરી. પછી છોકરી રેસકોર્સ પાસે રહે છે, ત્યાંથી બિચારી ગાડીએ ચલાવીને અહીંયા આવી. કારણ કે બે બહુ જ એટલે બહુ જ આમ રાત્રે 3 વાગ્યા સુધી બે વાતો કરતી હોય, એટલી બધી પાક્કી બેનપણી હતી કે એમ એને એટલું દુઃખ થયું કે મારી બેનપણી આમાં છે કેમ. તો કે અંકલને તો ખબર નહીં હોય ને, આંટી તો છે નહીં કેમ. તો એ પછી એના પપ્પા પાસે આવી અને એણે વાત કરી કે અંકલ તમને કાંઈ ખબર છે કે તો કે નહીં, કે મને તો કાંઈ ખબર નથી, કે તો કે ગેમ ઝોનમાં આવું થઈ ગયું છે કે કેમ. તો આ કે તમે જોયું તો અને એમ પૂછ્યું તો આ કે મેં નથી જોયું. કે પછી એણે ગૂગલમાં સર્ચ કર્યું કે આ ક્યાં આવ્યું છે એમ. અમને એમ કે મોલમાં કે હશે એમ. હા, પછી ફોન કર્યા પહેલાં બધાઈને, પછી એણે ગૂગલ ઓલામાં સર્ચ સ્વિચ ઓફ આવતા હતા બધાયના. તો પછી એ ઓલું મેપ કાઢીને ત્યાં ગયા, તો ત્યાં તો કેટલા કિલોમીટર સુધી બધું, ત્યાં તો 7-8 વાગે અમને ખબર પડી, 7-8 વાગે, એટલે ત્યાં તો બધું પૂરું થઈ ગયું હતું. કારણ કે 5:25 મૂક્યો, 5:30 ફોન બધાના સ્વિચ ઓફ જ થઈ ગયા હતા એમ, કારણ કે ત્યાં બનાવ બની ગયો હતો બધો એમ. એટલે પછી આ ત્યાં ગયા તો ત્યાં કોકને પૂછ્યું હશે, તો એણે એમ કીધું તમે મોટા હોસ્પિટલે વયા જ સરકારી, હા સરકારી હોસ્પિટલે વયા જ આવી કે ત્યાં તમને કંઈક બધું કે ઓલું મળશે, કે અહીંયા તો કે બધું ઓલું થઈ ગયું છે કે અહીંયા તમને કંઈ અંદર જાઓ તો બહાર નહીં નીકળી શકો. પછી હું તો અહીંયા હતી નહીં. પછી મને રાત્રે 12 વાગે મારા વેવાઈનો ફોન આવ્યો, વેવાણનો. એ કે ભાભી કે આપણા છોકરાઓ બહાર ગયા છે, ભાઈ ગોતે છે, તમને એ કંઈ ખબર છે? મેં કીધું ના મને કંઈ ખબર નથી. મેં કીધું એમ. પછી મેં રાત્રે એમને ફોન કર્યો તો મારો જીવ તો મૂંઝાવા માંડ્યો કે છોકરાઓ આટલા વાગ્યા સુધી કોઈ દી બહાર હોય નહીં, બહુ તો 9 વાગ્યા સુધી હોય, પછી તો એ આવતા રહે, અને કદાચ ગયા હોય તો અમે બધા સાથે જ. તો હું હતી નહીં, બાકી અમે સાથે જ હોઈએ બધાય. તો પછી મને ફોન આવ્યો એટલે પછી મારથી રહેવાનું. એટલે રાત્રે મારા મમ્મી, મારા ભાઈ, મારા કાકાનો દીકરો અને એના દોસ્તાર, અમે બધા ગાડી લઈને રાત્રે અહીંયા સવારે 5 વાગે અમે અહીંયા આવ્યા. પછી તો આ બધા જોવા ગયા કે આપણી ગાડીને બધું ક્યાં છે, આ લોકો ત્યાં જ હતા કે બીજે ક્યાં હતા એમ. તો ગાડી અમારી ત્યાં ગેમ ઝોને જ પડી હતી. એટલે પછી ગાડી લઈને અમે આવતા રહ્યા અને પછી હોસ્પિટલે ગયા, તો ત્યાં બધે આને DNA ને બધું રિપોર્ટ લીધેલા હતા બધે. એટલે પછી અહીંયા અમને 72 કલાકે અમને ડેડ બોડી, 48 કલાક સુધી તો અમને એમ હતું કે ક્યાંક છોકરા હશે, કે કંઈક નાની મોટી ઈજા થઈ હશે, એવી આમ એવી જ ઓલી હતી કે આપણે તો એવું ન ધારી લે કે આવું બધું થઈ ગયું. કારણ કે મેં તો સમાચારે નહોતા જોયા, કાંઈ નહોતું જોયું. 48 કલાક પછી મારી બેન મને કહેવા સમાચાર સંભળાવવા માંડી ને, ત્યારે પછી મારો મોતિયા મરી ગયા કે હવે તો આમાં કાંઈ આવું બધું થઈ ગયું, તો મેં આમાં તો કાંઈ હશે જ નહીં ને એમ. પછી મારો જીવ બોલો થઈ ગયો મને. મેં કીધું હવે તો મારી છોકરીઓ દુનિયામાં રહી નથી. મેં કીધું તમારા સંતાનોમાં કોણ કોણ હતો? 2 દીકરીઓને આ જમાઈ સાસરે દીધી હતી દીકરીના, બસ 3 જ હતા અત્યારે તો. પણ જમાઈ દીકરા જેવા હતા મારા જમાઈ. મને એમ કોઈ એમ નથી લાગ્યું મારા જમાઈ છે એમ. અમને મમ્મી પપ્પાની જેમ જ રાખતા, એના મમ્મી પપ્પા એવા જ અમને રાખતા. એટલે મને મારા 3 સંતાનો એટલા જ વાલા લાગે કે ઘરમાં અત્યારે મને અહીંયા રહો તો એમ થાય કે હજી મને આમ ઘરમાં ગમે નહીં, એમ થાય કે અહીંથી ક્યાં જાવું, શું કરવું, એવું થઈ જાય મને. આવું તમારે દીકરો નહોતો પણ 2 દીકરીઓ હતી, એ દીકરાની જેમ જ એવી જ હતી. મને બહુ મારી દીકરીનો સાથ સહકાર હતો. મારી નાની બેબી તો એમ જ કહેતી કે મમ્મી કે હું ભણીશ, તમે મને ભણાવજો, સાસરે ન મોકલતા, હું તમને બેયને સાચવીશ, ભણીશ અને હું જોબ કરીશ સારી એવી કે અને હું તમને સાચવીશ કે એમ. મારે લગ્ન નથી કરવા એ કે. મેં કીધું બટા અમે નહીં હોય ત્યારે તો શું કરીશ? તો કે મને કે જીજાજી સાચવશે, કે બેન સાચવશે, કે બેન તો છે નહીં. કે નાની બેબીના વિચાર તો બધા એવા જ હતા એમ. 72 કલાક પછી તમને તમારા પરિવારજન છે તેના મૃતદેહ મળ્યા. આ 72 કલાક દરમિયાન તમારી શું હાલત થઈ હતી? એ 72 કલાક તો અમને એમ થતું કે હવે અહીંયાથી ક્યાંક વયા જઈએ, કાં મરી જઈએ, કે એવું જ થઈ ગયું. તો મને તો આમ જીવવાની અત્યારે આશા નથી કે હું જીવું એમ. મને એમ થાય કે મારા સંતાનો વયા ગયા, હું આ જિંદગીમાં હવે હું કરીશ એમ. હવે એના ઉપર તો આપણું જીવન હોય, આપણા સંતાનો ઉપર એમ. કે પહેલાં જ્યારે આપણે નાના હોય ત્યારે તો ઠીક આપણે ઘરનાનું હોય, પણ પછી જ્યારે સંતાનો મોટા થાય તો આપણે એનું જ હોય. એટલે હવે તો મને એમ થાય કે મારા સંતાનો હોય કે મને તો જીવવાની આશા પણ નથી, પણ કે આપણે આપઘાત કે એવું તો કંઈ કરી નથી શકતા. એટલે ભગવાને જીવન આપ્યું છે ત્યાં સુધી આ જીવીએ અને ભગવાનનું ભજન કરીએ, એની પાછળ જે થાય અમે કરશું.
બસ હવે એવી તમે ઈચ્છા તમે છે અત્યારે. તમે હવે બે માણસ એકલા થઈ ગયા. આ ઘટના કોઈ કુદરતી ઘટના નહોતી, માનવ સર્જિત ઘટના હતી. લોકોની બેદરકારી, કોર્પોરેશનના અધિકારીઓએ પૈસા ખાધા એટલે આ અહીંયા કોઈએ ફાયર સેફટી ન કરીને આ ઘટના બની. દોષિતોને શું સજા થવી જોઈએ? કારણ કે તમારી બે ફૂલ જેવી દીકરીઓને એક દીકરા જેવો જમાઈ જતો રહ્યો છે. અરે મારી દીકરીઓ જેવું તો કોઈ એમ થાય કે એવું હોય હશે નહીં એમ. એટલે મને તો એમ જ થાય કે જેવું આજે અમારા સંતાન હોય બીજા કોઈના સંતાન હારે આવું ન થાય. અને આ જે કાંઈ એ લોકો તો પૈસા લઈને છે પણ આ બધાના જીવ તો ગયા ને એ કોના લીધે? આ લોકોના લીધે જ ને એમ. એટલે આવું તો થવું જ ન જોઈએ ને આ બધું પૈસા હાટવા જે કાંઈ કરી રહ્યા છે ને એ બધું બંધ કરાવવાની જરૂર છે. કારણ કે આમાં નાના માણસો છે ને બધો મરો નાના માણસોનો થાય છે. કારણ કે મોટા માણસો તો પૈસા દઈને છૂટી જાય છે પણ નાના માણસો શું કરવાના? એને તો એ લોકોની તો મધ્યમ વર્ગ જે છે એને તો એવી છે કે એ નથી પૈસો દઈ શકતા કે નથી ઓલું કરી શકતા. એનું ગુજરાન માંડ ચાલતું હોય અને એના સંતાનો હોય છે એ જેના સહારો, પછી દીકરી હોય કે દીકરો હોય. હવે એમાંય તે જો આ મોટા માણસો આવું બધું કર્યા રાખે તો નાના માણસોનું શું વિચારવાનું? એને તો સજા એવી જ થવી જોઈએ. એનું સંતાન જાય તો એને ખબર પડે કે આ કેવી. અને જ્યારે એ લોકો પાસે અમારી જેવી પરિસ્થિતિ હોય અને ત્યારે એનું સંતાન જાય તો એને ખબર પડે કે માણસે કેવી રીતે બધું સહન કરવું પડે. આની એક તો ઉંમર થતી છે, 55 વર્ષ મારા હસબન્ડને થયા. હવે એની ઉંમર અત્યારે થઈ ગઈ. ભલે દીકરીઓ હતી પણ અમને એમ તો આશા હતી કે અમારા જમાઈ દીકરા જેવા હે તો કાલે અમને કાંઈ થશે તો એ અમને ટેકો થશે. અટાણે અમારે તો કંઈ ઓલું જ ન રહ્યું કે દીકરી વહી ગઈ ને દીકરોય વયો ગયો. અમારે તો બધું અમે ખોઈ નાખ્યું. હવે કાલે અમને કાંઈ થાય તો શું? કોણ અમારી સેવા કરશે? ખાટલે પડ્યા હોય તો કોણ અમને હાચવશે એમ? એટલે દુઃખ તો કહેવાય. એટલે આ પૈસા માટે જ બધું થાય છે તો આ બધું બંધ કરાવવું જોઈએ એમ. અને બધાએ સંતોષ રાખવો જોઈએ પૈસાથી, કે પૈસાથી જ બધું નથી. કોઈના જીવ તમે નથી ખરીદી શકતા એમ. કોઈ પણ વ્યક્તિ હોય, પછી દીકરો હોય કે દીકરી હોય, કોઈના જીવ તો પાછા નથી આપી શકવાના ને એમ. આ રાજકોટનો જે મોડાસિયા પરિવાર હતો તેમની બે જ દીકરીઓ હતી ને એક જમાઈ હતો. એ તમનું સર્વસ્વ એ જ હતું. તેમને કોઈ દીકરો નહોતો પરંતુ આ બંને દીકરીઓ હતી. તેમણે કોઈ દી તેમને દીકરાની ખોટ છે તે નથી પડવા દીધી. બંને દીકરીઓને એક જમાઈ એક જ સાથે આ દુનિયામાંથી જતા રહ્યા. તેમને તો ખ્યાલય નહોતો, તેમના મમ્મીને તો ખ્યાલય નહોતો અડધો દિવસ સુધી કે તેઓ આ દુનિયામાં નથી રહ્યા. હવે એક જ માગ તેઓ કરી રહ્યા છે કે તેમના જે દીકરીના જમાઈ છે તેમના આત્માને શાંતિ મળે તે માટે જેના દોષિતો છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ. તો જ આગળ આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી અટકશે ને કોઈના ફૂલ જેવા બાળકો છે તે આ દુનિયામાંથી નહીં જાય. હવે જોવાનું રહેશે કે સરકાર આમાં આગળ કયા પ્રકારે તપાસ કરે છે ને જે સાચા દોષિતો છે તેને સજા મળે છે કે કેમ. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.